તો મિત્રો, શું તમે આવી રીતે ગરમા ગરમ તેલમાં સાબુદાણા નાખી જોયા છે? આનાથી એટલી લાજવાબ વાનગી તૈયાર થાય છે ને કે તમે આ વાનગી બનાવ્યા વગર રહી નહીં શકો. વિડીયોને છેક સુધી જોજો, કેમ કે તમને બધાને આ વાનગી ખૂબ જ પસંદ આવવાની છે. નવરાત્રિનો ઉપવાસ હોય કે પછી સાંજ માટે નાની નાની ભૂખ હોય, તમે એક વખત આ વાનગી બનાવશો ને તો ઘરમાં બધા વખાણ કરતા નહીં થાકે એટલી લાજવાબ આ રેસીપી બનીને તૈયાર થાય છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો મિત્રો, આપણી રેસીપી એટલી સિમ્પલ છે ને કે ખૂબ જ ઝડપથી અને સરળતાથી બનીને તૈયાર થઈ જશે. તો એના માટે અહીંયા મેં 4 બટેટા લીધા છે. અહીંયા મેં નાના નાના બટેટા લીધા છે. તમારા ઘરમાં જે પણ બટેટા હોય એ તમે લઈ શકો છો. ઇવન તમારે જે પ્રમાણે નાસ્તો બનાવવો હોય એ પ્રમાણે તમે બટેકા લઈ શકો છો. તો હવે આ 4 બટેટાને આપણે પિલર્સની મદદથી છાલ ઉતારી લેવાની છે. તો મિત્રો, તમે જોઈ શકો છો કે અહીંયા મેં 4 બટેટાની છાલ ઉતારી લીધેલી છે. અને ત્યાર પછી મેં અહીંયા ખમણી લીધી છે અને એક મોટું વાસણ લીધેલું છે. અને હવે ખમણીની મદદથી આ રીતે આપણે ખમણી ઉપર બટેટું રાખી અને એને ખમણી લેવાનું છે. તો અહીંયા ફ્રેન્ડ્સ, તમારા ઘરમાં જો આનાથી મોટી ખમણી હોય એ પણ તમે લઈ શકો છો, પણ મારી પાસે અત્યારે આના કરતાં જે મોટી ખમણી આવે છે તે અવેલેબલ નહોતી, એટલે મેં આનાથી જ બટેટાને ખમણેલા છે. તમે મોટી ખમણીથી બટેટાને ખમણશો તો એ ખમણથી આપણી રેસીપી એકદમ લાજવાબ બનશે અને આનાથી બટેટા જે છે એ થોડા નાના નાના ખમણાશે. તો આવી રીતે તમે જ્યારે પણ ખમણીની અંદર બટેટા ખમણો ત્યારે આપણે ખૂબ જ કેરફુલ રહેવાનું છે, કારણ કે એ ખૂબ જ ધારદાર હોય છે. આપણે ઉતાવળમાં જ્યારે બટેટા ખમણતા હોઈએ ત્યારે એની અંદર આપણો હાથ આવવાની શક્યતા પણ રહે છે. તો મિત્રો, તમે જોઈ શકો છો કે અહીંયા મેં 4 બટેટાને ખમણી લીધેલા છે. અને હું તમને બતાવી પણ દઉં તો અહીંયા મારે તમે જોઈ શકો છો કે આ રીતનું કંઈક નાનું નાનું ખમણ નીકળેલું છે. ઇવન મેં તમને કીધું એમ તમારે મોટી ખમણી હોય તો તમે એમાં પણ ખમણી શકો છો. સરસ એવું ખમણ એમાં નીકળશે અને આપણી રેસીપી એકદમ લાજવાબ બનશે. તો મિત્રો, હવે આપણે નેક્સ્ટ સ્ટેપ જોઈએ. તો આ ખમણેલા બટેટાની અંદર આપણે ખૂબ ઝાઝું પાણી એડ કરવાનું છે, કારણ કે તમને બધાને ખબર છે કે બટેટાની અંદર વધારે પ્રમાણમાં સ્ટાર્ચ હોય છે અને આપણે આ વાનગીની અંદર બટેટાની અંદર બિલકુલ સ્ટાર્ચ ન હોવો જોઈએ. તો બસ, હવે આ બટેટાના ખમણને મેં સરસ રીતે 2-3 પાણીથી ઘસીને ધોઈ લીધા છે. ત્યાર પછી આપણા ઘરમાં જે પણ આ રીતનું કોઈ જાળી હોય એની અંદર એડ કરી દઈશું અને બધું પાણી સરસ રીતે આપણે નિતારી લેવાનું છે. તો મિત્રો, તમે એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે આ રીતે તમે જ્યારે પણ બટેટાનું ખમણ તૈયાર કરો ત્યારે એની અંદર એક પણ ટીપું પાણી ન હોવું જોઈએ. જો જરા પણ પાણી રહી જશે ને તો આપણું તેલ ખૂબ જ ઉડશે અને આજુબાજુમાં બધું બગડવાની શક્યતા રહેશે. અને હવે અહીંયા આપણે કોઈ પણ એક નેપકિન લઈ લઈશું અને તમે નેપકિનની જગ્યાએ એક્સ્ટ્રા કોઈ ચૂંદડી પડી હોય અથવા તો બેડશીટ હોય એ પણ તમે લઈ શકો છો. અને આવી રીતે આ નેપકિનની અંદર બધું ખમણ આપણે સરસ રીતે પાથરી દઈશું અને બીજો છેડો એના ઉપર રાખી અને ઘસી લેશું ને એટલે એક્સ્ટ્રા પાણી જે હશે ને એ બધું આ રૂમાલની અંદર ઓબ્ઝર્વ થઈ જશે. અને જો તમારી પાસે સમય હોય તો તમે આ લચ્છાને 2 કલાક માટે પંખા નીચે સૂકવી દેશો ને તો એ સરસ રીતે સુકાઈ જશે. પણ હું અહીંયા ઇન્સ્ટન્ટ રેસીપી બનાવી રહી છું એટલે મારા પાસે જરા પણ ટાઈમ નથી, એટલા માટે હું આ રીતે ઘસી લઉં છું ને તો પણ તમે જોઈ શકો છો કે બધું પાણી એની અંદરનું નીકળી ગયું છે. બટેટાની ચિપ્સની અંદરનું બધું પાણી સુકાઈ જાય ત્યાં સુધી આપણે આગળની તૈયારી કરી લઈએ. તો અહીંયા મેં 1 કપ ભરીને સાબુદાણા લીધા છે. સાબુદાણાનો ઉપયોગ આપણે વ્રતમાં કે ઉપવાસમાં કરતા હોઈએ છીએ. સાબુદાણાની ચકરી બનાવતા હોઈએ છીએ, સાબુદાણા બટેકાની ખીચડી બનાવતા હોઈએ છીએ કે પછી સાબુદાણા એકલાની ખીચડી બનાવીએ છીએ. પરંતુ આજે આપણે સાબુદાણામાંથી એકદમ અલગ અને યુનિક જ રેસીપી બનાવવાની છે, જે તમે પહેલાં ક્યારેય નહીં બનાવી હોય કે ખાધી પણ નહીં હોય. તો હવે અહીંયા સાબુદાણાની નવી વાનગી બનાવવા માટે અહીંયા જે મેં મીડિયમ સાઇઝના સાબુદાણા આવે એ લીધેલા છે. આનાથી મોટો દાણો પણ આવે છે અને નાનો દાણો પણ આવે છે. તમે ગમે તે સાબુદાણાનો ઉપયોગ કરી શકો છો. તો મિત્રો, આ સાબુદાણાની નવી વાનગી બનાવવા માટે અહીંયા મેં ગેસ પર તેલ પહેલેથી જ ગરમ કરી લીધેલું છે. તો સાબુદાણાની નવી વાનગી બનાવવા માટે અહીંયા આપણે શીંગ તેલનો જ ઉપયોગ કરવાનો છે. શીંગ તેલનો ઉપયોગ કરવાથી આપણી વાનગીનો ટેસ્ટ એકદમ સરસ આવશે. અને ત્યાર પછી અહીંયા 1 દાણો એડ કરી આપણે ચેક કરી લેવાનું છે કે આપણું તેલ ગરમ થઈ ગયું છે કે નહીં. તો બસ આ રીતે આપણું તેલ ફૂલ ગરમ થઈ જાય ત્યાર પછી આ રીતે ધીરે ધીરે આપણે સાબુદાણા એડ કરી દેવાના છે. આપણે અહીંયા ઝાઝા સાબુદાણા એકસાથે એડ નથી કરવાના, એકદમ ધીરે ધીરે અને થોડા થોડા સાબુદાણા એડ કરશું ને એટલે આ રીતે દાણા સરસ તળાઈને ઉપર આવી જશે. તો આ રીતે ઝારાની મદદથી સરસ એને તળી લેશું અને સરસ મજાના તળાઈ જાય. આ રીતે બધું તેલમાંથી પરપોટા બંધ થઈ જાય ત્યાર પછી આપણે બધું તેલ નિતારી અલગ વાસણની અંદર કાઢી લેશું.
તો જ્યારે પણ તમે આ રીતે તેલની અંદર કાચા સાબુદાણા તળો તો ગેસની ફ્લેમ આપણે એકદમ હાઈ રાખવાની છે, જેથી કરીને સાબુદાણા એડ કરતાની સાથે જ સરસ રીતે તળાઈ જાય અને દાણા એકદમ સરસ રીતે ઉપર આવી જાય. અને જો ગેસની ફ્લેમ સ્લો હશે ને તો સાબુદાણા તમે જ્યારે તળશો ને તો એ ઉપર નહીં આવે અને સાબુદાણા આપણા કાચા રહી જશે અને નીચે બેસી જશે. તમે જોઈ શકો છો કે આની અંદર કોક દાણો જે છે એ કાચો રહી ગયો છે અને નીચે બેસી ગયો છે. સાબુદાણા તળાઈ જાય પછી આપણે બટેટાના લચ્છાને પણ ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે આ બટેટાના લચ્છાની અંદર નામનું પાણી નથી રહ્યું. બસ આ રીતના આપણા લચ્છા થાય પછી એને આપણે જે તેલમાં સાબુદાણા તળેલા છે ને તેની અંદર જ આપણે આ બટેટાના લચ્છાને પણ તળી લેવાના છે. તો આ બટેટાના લચ્છાને આપણે જ્યારે તેલની અંદર એડ કરીએ ત્યારે આપણે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અને એકદમ થોડી આપણે એડ કરતું જવાનું છે અને આ ચિપ્સને આપણે તળી લેવાની છે. અને જો તમે બટેટાની ચિપ્સને એકસાથે તેલની અંદર એડ કરી દેશો ને તો કઢાઈની અંદર રહેલું તેલ બધું બહાર આવી જશે અને ગેસની આજુબાજુમાં પણ તેલ ઉડશે અને પ્લેટફોર્મ પણ તમારું બગડશે. બસ આ રીતની બ્રાઉન કલરની આપણી ચિપ્સ થાય ત્યાર પછી ઝારાની અંદર લઈ બધું તેલ નિતારી લેશું અને આપણે આ ચિપ્સને બહાર કાઢી લેશું. અને જો આ બટેટાની ચિપ્સને તમારી સાબુદાણા સાથે મિક્સ ન કરવી હોય તો એની અંદર થોડી ખાંડ એડ કરી તમે એકલી પણ ખાઈ શકો છો. જેવો આપણે બજારમાંથી ફરાળી ચેવડો લાવીએ ને બિલકુલ એવો જ આ ચિપ્સનો ટેસ્ટ આવશે. તો આ રીતે ચિપ્સ એડ કર્યા પછી ઝારાની મદદથી આપણે એને આ રીતે હલાવતા રહેવાનું છે, જેથી કરીને એની અંદરનો ભેજ અથવા તો પાણી હોય એ બધું સરસ રીતે ફ્રાય થઈ જાય. અને બસ આ રીતે ક્રન્ચી અને કરારે થાય ત્યાર પછી આપણે બધું તેલ નિતારી અને બહાર કાઢી લેશું. અને અહીંયા મેં ફ્લેવર માટે 2 તીરખી મીઠા લીમડાના પાન લીધેલા છે, એને પણ આ જ તેલની અંદર એડ કરી દઈશું અને મીઠા લીમડાના પાન સરસ ક્રન્ચી થઈ જાય પછી આપણે સાબુદાણા સાથે મિક્સ કરી દઈશું. તો મિત્રો હવે તમે જોશો કે બધા ચેવડાની અંદર શિંગદાણા તો હોય જ છે, તો મેં પણ અહીંયા 1 મુઠ્ઠી જેટલા શિંગદાણા લીધેલા છે અને આ રીતે મેં ઝારાની અંદર શિંગદાણા એડ કરી સરસ રીતે એને ફ્રાય કરી લેશું. તો આ રીતે ઝારાની અંદર જ આપણે એડ કરીને શિંગદાણા તળશું જેથી કરીને આપણને લેતા ફાવે. તો આ રીતે શિંગદાણાને આપણે ઝારાની અંદર જ રાખીને તળવાના છે, જેથી કરીને આપણને તળાઈ જાય એટલે ફટાફટ લેતા ફાવે અને સહેજ પણ વાર લાગશે તો શિંગદાણા બળી જશે અને એનો ટેસ્ટ આપણને થોડો કડવો આવશે. અને હવે અહીંયા આપણી સાબુદાણાની વાનગીને એકદમ રીચ બનાવવા માટે અહીંયા મેં થોડા ડ્રાયફ્રૂટ્સ એટલે કે થોડા કાજુ અને થોડી બદામ લીધેલી છે. એને પણ આપણે શિંગદાણાની જેમ આ રીતે ઝારાની અંદર રાખી અને થોડા આપણે ફ્રાય કરી લેશું અને સાબુદાણા સાથે મિક્સ કરી દઈશું. તો તમે જોઈ શકો છો કે આપણી બધી વસ્તુ સરસ રીતે તળાઈને તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે મિક્સ કરી લેશું અને જે આપણે બટેટાની ચિપ્સને પણ તળીને રાખી છે ને એને પણ લઈ લેશું અને આ સાબુદાણા સાથે મિક્સ કરી દઈશું. તો હવે આપણી આ વાનગીને રીચ બનાવવા માટે મેં થોડા ડ્રાયફ્રૂટ્સ તો એડ કરેલા જ હતા, પણ અહીંયા મેં થોડી દ્રાક્ષ પણ એની અંદર એડ કરી દીધેલી છે. ત્યાર પછી અહીંયા ટેસ્ટ માટે મેં 2 ચપટી જેટલું મીઠું લીધેલું છે. મીઠાને પણ આપણે આ નાસ્તા સાથે સરસ રીતે મિક્સ કરી દઈશું. અને જો તમારે મીઠાની જગ્યાએ ચાટ મસાલો અથવા તો સંચળનો પણ ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી મેં તીખાશ માટે 1 ચપટી જેટલો લાલ મરચું પાવડર લીધેલો છે, તો એને પણ આપણે એડ કરી દઈશું અને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. તો આ સાબુદાણાની વાનગી અહીંયા મેં બચ્ચાઓ માટે સ્પેશિયલ બનાવેલી છે. તો લાલ મરચું પાવડર મેં અહીંયા ખૂબ જ ઓછું એડ કરેલું છે. ઇવન તમારે જો વધારે એડ કરવું હોય તો પણ તમે કરી શકો છો. તો મિત્રો વ્રત ઉપવાસ હોય કે પછી 11 હોય કે માતાજીના 9 નોરતા હોય, આ યુનિક રેસીપી બનાવીને તમે ટ્રાય કરી શકો છો. ખૂબ જ સરળતાથી તૈયાર થઈ જાય છે અને એકદમ યુનિક આ રેસીપી છે. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે જ્યારે પણ હું આ રીતે કિચનમાં કંઈકનું કંઈક કામ કરતી હોય ને એટલે બાળકો વચ્ચે આવી જાય છે અને મને વારંવાર પૂછ્યા કરે છે કે મમ્મી આજે શું નવીન બનાવ્યું છે. તો મિત્રો આશા રાખું છું કે તમને મારી આજની આ નવી રીતે સાબુદાણાની વાનગી બનાવવાની રીત ખૂબ જ પસંદ આવી હશે. અને જો તમને પસંદ આવી હોય ને તો તમારા ગ્રુપમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા હોય અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો બાજુમાં રહેલી ઘંટી દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.